टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. ગુજરાત યુનિવર્સિટીએ 11 અને 12 ઓગસ્ટના રોજ જાહેર રજાનું એલાન કરાતા એનએસયુઆઈમાં રોષ જોવા મળ્યો. આવતીકાલે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરાયું છે, જ્યારે 12 ઓગસ્ટે પીએચડીની પ્રવેશ પ્રક્રિયાનું પરીક્ષા આપી સ્ટાફ અને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. મહત્વનું છે, થોડા દિવસ પહેલા યુનિવર્સિટીના 2 સિન્ડિકેટ સભ્ય વિવાદમાં આવતા એનએસયુઆઈના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક્ઝિક્યુટિવ કાઉન્સિલર શ્વેતલ સુતરિયા પર લાંચ માગવાનો આરોપ લાગ્યો હતો, તો બીજા મેમ્બર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બીજાને પધરાવી દેવાના મામલે એનએસયુઆઈએ ભારે હોબાળો કર્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 2 દિવસની પ્રવેશ બંધી કરી હોવાના એનએસયુઆઈના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસની અંદર પહેલી વખત આવી રીતે ગુજરાત યુનિવર્સિટી 2 દિવસ ખાસ કોન્વોકેશન હોય અને પીએચડીની પરીક્ષા હોય ત્યારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ જે આંદોલન કરવાનું છે, જે ગુજરાત યુનિવર્સિટીની અંદર 500 કરોડનો ભ્રષ્ટાચાર દેખાયો છે, એના મુદ્દે ક્યાંક ડર હોય એટલે બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળની અંદર પણ ઘણા બધા કોન્વોકેશન થયા છે, વીઆઈપી મહેમાનો પણ આવતા હોય છે, છતાં પણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આવી રીતે ક્યારે જાહેર રજા આપવામાં આવી નથી. પીએચડી પ્રવેશ પરીક્ષા અને કોન્વોકેશન આ 2 બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ એના ઇતિહાસમાં પ્રથમવાર 2 દિવસની જાહેર રજાનું એલાન કર્યું છે. આવતીકાલે એટલે કે 11મી તારીખે જે યુનિવર્સિટી છે એનો કોન્વોકેશન છે અને ત્યારબાદ 12મી તારીખે પીએચડીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બંને દિવસ બહારના લોકોને યુનિવર્સિટીમાં પ્રવેશબંધી તેમજ કોઈપણ વિદ્યાર્થી પણ આ જે પ્રક્રિયા સાથે ના સંકળાયેલો હોય એ યુનિવર્સિટીમાં નહીં આવી શકે અને સ્ટાફ પણ નહીં આવી શકે એ પ્રકારનો એક વિવાદિત પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે 2 દિવસની જાહેર રજા યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલાં જ યુનિવર્સિટીના 2 એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર, એક ખંડણી માંગવામાં તેમજ બીજા જે મેમ્બર છે એમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પધરાવી દેવાના આ 2 મામલાઓને લઈને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એ લોકો આ 2 મહત્વના દિવસોમાં વિરોધ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં ન આવે એને લઈને પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઇતિહાસમાં પ્રથમવાર આવી રીતના પીએચડી તેમજ સ્પેશિયલ કોન્વોકેશનના દિવસે ગુજરાત યુનિવર્સિટીએ રજાની જાહેરાત કરી દીધી છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.